नमस्कार विद्यार्थी मित्रों, आनुवंशिकताना अणुवीय आधार में આપણે ડીએનએના સ્વયંજનનની પ્રક્રિયાનો અભ્યાસ કરતા હતા। આપણે આગળના લેક્ચરમાં જોયું કે ડીએનએનું સ્વયંજનન અર્ધરૂઢિગત પ્રણાલી દ્વારા થાય છે, બરાબર? સેમી કન્ઝર્વેટિવ થિયરી। હવે અર્ધરૂઢિગત પ્રણાલી શું છે તો મેં ત્યારે તમને સમજાવ્યું કે ભાઈ અડધું ડીએનએ પિતૃનું હોય અને અડધું ડીએનએ નવું બને છે, આને કહેવાય અર્ધરૂઢિગત પ્રણાલી, બરાબર? હવે આ અર્ધરૂઢિગત પ્રણાલી શું કામ છે એના માટેનો મેસેલ્સન અને સ્ટાલનો પ્રયોગ હતો, બરાબર? આપણે જોયું કે ઈ કોલાઈમાં એમણે જે છે એ પ્રયોગ કરી અને બતાવ્યું કે ડીએનએનું સ્વયંજનન એણે શું કર્યું તો કે નાઇટ્રોજનના ભારે સમસ્થાનિક N15 નો ઉપયોગ કર્યો અને એણે સાબિત કર્યું કે જ્યારે નવા નાઇટ્રોજન જે છે એ જોડાય છે જે નવી શૃંખલામાં જોડાય છે, અડધા જૂના રહે છે, અડધા નવા આવે છે, એટલે શું થાય છે? અર્ધરૂઢિગત પ્રણાલી થાય છે। આ એમણે જે છે ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર નાઇટ્રોજનના ભારે સમસ્થાનિક N15 નો પ્રયોગ કરી અને જે છે એ સાબિત કરી બતાવ્યું। એવું જ આ જ પ્રક્રિયા જે છે એ ટેલર અને તેના સહયોગીઓ, બરાબર? ટેલર વૈજ્ઞાનિક અને તેના સાથીદારોએ જે છે એ સાબિત કર્યું। એને જે છે એ વિસિયા ફાબા બીન્સ જેને આપણે કહી શકીએ, બરાબર? વિસિયા ફાબાની અંદર જે છે એ સંશોધન કર્યું, પણ એણે શું ઉપયોગ કર્યો તો કે એણે ઉપયોગ કર્યો રેડિયો એક્ટિવ થાયમિડિનનો, રેડિયો એક્ટિવ થાયમિડિન, બરાબર? એણે ઉપયોગ કર્યો રેડિયો એક્ટિવ થાયમિડિનનો ઉપયોગ કરી અને દર્શાવ્યું કે જે નવી શૃંખલા આવે છે એ રેડિયો એક્ટિવ આવે છે, એટલે કે જે છે એ થાયમિડિન જે નવા આપણને મળે છે માધ્યમમાંથી વિસિયા ફાબરને, એ બધા જ જે છે એ રેડિયો એક્ટિવ હોય। અડધી શૃંખલા જૂની છે જે રેડિયો એક્ટિવ નથી, અડધી શૃંખલા નવી છે જે રેડિયો એક્ટિવ છે। એના આધારે એણે જે છે એ આ જ પ્રક્રિયા દ્વારા એણે સાબિત કરી બતાવ્યું કે ડીએનએના સ્વયંજનનની પ્રક્રિયા કેવી છે? સેમી કન્ઝર્વેટિવ અર્ધરૂઢિગત પ્રણાલી દ્વારા થાય છે, બરાબર? તો એક વસ્તુ તો ક્લિયર કટ તમને સમજાઈ ગઈ કે ભાઈ ડીએનએનું સ્વયંજનન અર્ધરૂઢિગત પ્રણાલી દ્વારા થાય છે। હવે આ અર્ધરૂઢિગત પ્રણાલી કાર્ય પદ્ધતિ કેવી છે, કઈ પદ્ધતિ દ્વારા આ પ્રક્રિયા થાય છે, એમાં શું શું પ્રક્રિયાઓ થાય, એમાં કયા કયા ઉત્સેચકોની જરૂર પડે છે, એ બધી ઘટના આજના લેક્ચરમાં આપણે અભ્યાસ કરીએ કે ડીએનએનું જ્યારે સ્વયંજનન થાય ત્યારે એની કાર્ય પ્રણાલી શું, એમાં કયા ઉત્સેચકોની જરૂર પડે, બરાબર? તો સૌથી પહેલા તો આપણે ડીએનએની એક આકૃતિ દોરી લે એટલે આપણને એનું અર્ધરૂઢિગત સ્વયંજનન જે છે એ ધ્યાનમાં આવી છે, બરાબર? ચાલો, આ છે 5 3 નો છેડો અને આ 3 5 નો છેડો, આટલી વસ્તુ તમને ખબર છે, બરાબર? ડીએનએની શૃંખલામાં વોટસન અને ક્રિકનું બેવડું કુંતલાકાર મોડેલ શું દર્શાવે છે? એક બાજુની શૃંખલા 5 3 ની દિશામાં હોય તો બીજી શૃંખલા 3 5 ની વિરુદ્ધ દિશામાં જે છે એ જોવા મળે છે, બરાબર? હવે શરૂઆત કરીએ ડીએનએના સ્વયંજનનની। તો જ્યારે પણ ડીએનએનું સ્વયંજનન થાય તો એના માટે ઘણા બધા ઉત્સેચકોની જરૂર પડે। જે ઉત્સેચકોની જે જરૂર પડે છે એમાં સૌથી મહત્વનો ઉત્સેચક છે ડીએનએ પોલિમરેઝ। કયો ઉત્સેચક સૌથી જરૂરી છે? ડીએનએ પોલિમરેઝ। ડીએનએ પોલિમરેઝ શું કરે છે તો કે ડીએનએ નું પોલિમરાઇઝેશન કરે છે। તમે કેમિસ્ટ્રીમાં ભણી ગયા છો બહુલીકરણની પ્રક્રિયા, પોલિમરાઇઝેશન। પોલિમરાઇઝેશન એટલે શું તો કે સરખા અણુઓને એકબીજા સાથે જોડી અને લાંબી શૃંખલા બનાવવાની પ્રક્રિયાને બહુલીકરણ અથવા તો પોલિમરાઇઝેશન કહેવામાં આવે છે। પોલીવિનાઇલ ક્લોરાઇડ, તમે પીવીસી બધા જે છે એ સાંભળ્યું છે કેમિસ્ટ્રીમાં, તમે કદાચ ભણતા પણ હશો, બરાબર? તમને બધાને ધ્યાનમાં પણ હશે કે શું થાય છે તો કે વિનાઇલ ક્લોરાઇડના જે છે એ અણુઓને એકાએ જોડતા જઈ લાંબી શૃંખલા બનાવીએ એટલે આપણું પીવીસી બની જાય। એવી જ રીતે જે પણ અણુ હોય એને આપણે એકબીજા સાથે જોડતા જઈએ તો પોલિમરાઇઝેશન થાય। તમે 11મા ધોરણમાં બાયોલોજીમાં પણ ભણ્યા છો કે આપણે જો ગ્લુકોઝને બીજા ગ્લુકોઝ સાથે ત્રીજા ગ્લુકોઝ ચોથા ગ્લુકોઝ આવી રીતે લાંબી શૃંખલા બનાવીએ તો શું બની જાય? પોલિસેકેરાઇડ બની જાય, બરાબર? એવી જ રીતે એમિનો એસિડને બીજા એમિનો એસિડ સાથે બીજાને ત્રીજાને ચોથાને પાંચ શું બની જાય?
પોલીપેપ્ટાઇડ જે પ્રોટીનના બંધારણમાં હોય. એવી જ રીતે ન્યુક્લિયોટાઇડને બીજા ન્યુક્લિયોટાઇડ સાથે બીજાને ત્રીજા, ત્રીજાને ચોથા એનું પોલિમરાઇઝેશન થાય તો શું બને? પોલીન્યુક્લિયોટાઇડ. અહીંયા આપણે શેની જરૂર પડશે? પોલીન્યુક્લિયોટાઇડની. બરાબર? કેમ કે આપણે શું કરવાનું છે તો કે અર્ધરૂઢિગત પ્રણાલી દ્વારા એક શૃંખલા આપણી પાસે છે એની બાજુમાં આપણે નવી શૃંખલા બનાવવાની છે. જે નવી શૃંખલા બનવાની છે એ શેની છે? પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. એટલે કે એક ન્યુક્લિયોટાઇડ બીજો, બીજો ત્રીજા સાથે, ત્રીજો ચોથા સાથે કયા બંધ વડે જોડાશે? ફોસ્ફોડાયએસ્ટર બંધ વડે જોડાશે. બરાબર? તો આ પ્રક્રિયા માટે જરૂરી ઉત્સેચક કયો છે? ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક. હવે આપણે સૌથી પહેલી બાબત તો કે જ્યારે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકને જ્યારે કાર્ય કરવું હોય તો પહેલું તો જે છે એ શું જરૂર પડે તો કે ડીએનએ જે છે બે શૃંખલા એકબીજા સાથે જોડાયેલી છે એને પહેલાં તો છૂટી પાડવી પડે તો જ બંને બાજુ જે છે એ ન્યુક્લિયોટાઇડની નવી શૃંખલા બને. એટલે કે આ જે છે એ સમજો કે અહીંયા આ રીતે જોડાણ થયેલું છે. બરાબર? એક કુંતલમાં 10 બેઝ પેર હશે. બરાબર? આપણે અહીંયા એટલી દર્શાવતા નથી આકૃતિમાં, આપણને જગ્યા ના ભાવે. બરાબર? તમે એ સમજી લેજો. સમજો કે અહીંયા એડેનાઇન છે તો સામે થાયમિન હશે, ગ્વાનિન છે તો સામે સાઇટોસિન હશે. એ પ્રક્રિયા દ્વારા આખો ન્યુક્લિયોટાઇડ બનશે. પણ જ્યારે આપણે બે શૃંખલા બનાવી છે તો શું કરવું પડશે? પહેલાં તો આ બે શૃંખલાને છૂટી પાડવી પડશે. બરાબર? સમજો કે આ ઉપરનો ભાગ એમ નમર્યો. હવે જે અહીંથી જે છે એ આપણે કાતર મૂકી અને એ ભાગ જે છે એ છૂટો પડી ગયો. સેમ આ બાજુ પણ એ ભાગ છૂટો પડી ગયો. આ છે 5, 3ની દિશા, આ છે 3, 5ની દિશા. તો સૌથી પહેલાં તો આપણે શું કરવું પડશે તો કે ડીએનએની બંને શૃંખલાઓને જુદી પાડવી પડશે. બરાબર? જ્યાંથી ડીએનએનું સ્વયંજનન શરૂ કરવાનું છે ત્યાંથી ડીએનએની બંને શૃંખલાઓને છૂટી પાડવાની પ્રક્રિયાને એના માટે જે ઉત્સેચક જરૂરી છે એ ડીએનએ પોલિમરેઝ જે છે એટલું ઝડપી કામ નહીં કરી શકે. એના માટે જે ઉત્સેચક જરૂરી છે એ છે હેલિકેઝ અને ગાયરેઝ. ગાયરેઝ અને હેલિકેઝ નામના ઉત્સેચક શું કરે છે તો કે ડીએનએની બંને શૃંખલાઓને છૂટી પાડે છે. આપણે જે છે એ નવી શૃંખલા બનાવી છે તો બે શૃંખલા છૂટી પાડવી પડશે તો જ અહીંયાથી જે છે એ નવી શૃંખલા બનશે, આ બાજુથી પણ નવી શૃંખલા બનશે. બરાબર? તો એના માટે બંને શૃંખલાને છૂટી પાડવા માટે કયા ઉત્સેચકની જરૂર પડશે? હેલિકેઝ અને ગાયરેઝ. હેલિકેઝ અને ગાયરેઝ શું કરે છે તો કે ડીએનએની બંને જોડાયેલી શૃંખલા વચ્ચેના બંધ કાપે છે. કયા બંધ હશે? યાદ કરો. સામસામેની શૃંખલા વચ્ચે કયો બંધ હોય? નિર્બળ હાઇડ્રોજન બંધ. હાઇડ્રોજન બંધ હોય ને એડેનાઇન જે છે એ સામે થાયમિન સાથે બે નબળા હાઇડ્રોજન બંધ વડે જોડાયેલો છે, જ્યારે ગ્વાનિન સાઇટોસિન સાથે 3 નબળા હાઇડ્રોજન બંધ વડે જોડાયેલો છે. આપણે અગાઉ ભણી ગયા છે. તો એ હાઇડ્રોજન બંધને તોડતું જે છે એ હેલિકેઝ અને ગાયરેઝ જે છે એ શું કરશે? ડીએનએની બંને શૃંખલાઓને છૂટી પાડશે. બરાબર? હેલિકેઝ ઉત્સેચક જે છે એ આણ્વીય કાતર છે, એ ડીએનએની શૃંખલાને શું કરે છે? કાપવાનું કામ કરે છે, છૂટું પાડો. હવે જે આ ડીએનએની બે શૃંખલા છૂટી પડી એને કહેવામાં આવે છે સ્વયંજનનનો ચીપિયો. આ એક ચીપિયા જેવી રચના થઈ. આપણે જે છે એ ચીપિયામાં કેમ આ રીતે આગળનો ભાગ ખુલ્લો હોય, એ આ ચીપિયા જેવી રચના થઈ છે. હવે સ્વયંજનનની પ્રક્રિયા માટે બન્યો છે એટલે આપણે એનું નામ આપ્યું છે સ્વયંજનનનો ચીપિયો જે છે એ નિર્માણ થાય. હવે સ્વયંજનનનો ચીપિયો જે નિર્માણ થાય છે એ ચીપિયો જે છે એ હવે ડીએનએના સ્વયંજનનની પ્રક્રિયા જે છે એ શરૂ કરે છે. સમજો કે અહીંયા આપણી પાસે એડેનાઇન નાઇટ્રોજન બેઝ હતો, ધરાવતો ન્યુક્લિયોટાઇડ હતો, તો સામે એક બીજો નાઇટ્રોજન બેઝ જે છે એ આવવો જોઈએ કે જે થાયમિન નાઇટ્રોજન બેઝ ધરાવતો ન્યુક્લિયોટાઇડ હોય. અહીંયા સમજો કે ગ્વાનિન નાઇટ્રોજન બેઝ ધરાવતો ન્યુક્લિયોટાઇડ હોય તો સામે એવો ન્યુક્લિયોટાઇડ આવવો જોઈએ કે જે સાઇટોસિન ધરાવતો હોય. સમજો કે આગળની શૃંખલામાં અહીંયા TAGC છે. બરાબર? આપણે લઈ લઈએ TAG અને C. સમજો તો અહીંયા થાયમિન છે તો સામે જે છે એ જે આવે ન્યુક્લિયોટાઇડ એ કયો આવવો જોઈએ? એડેનાઇન આવવો જોઈએ. એડેનાઇન છે તો સામે કયો આવવો જોઈએ? થાયમિન આવવો જોઈએ. ગ્વાનિન છે તો સામે સાઇટોસિન, અને સાઇટોસિન છે તો સામે ગ્વાનિન ધરાવતો ન્યુક્લિયોટાઇડ આવવો જોઈએ. તો એક એક ન્યુક્લિયોટાઇડ આ રીતે આવતા જશે અને આની સાથે જોડાતા જશે. એ આની સાથે જોડાય, આની સાથે, આની સાથે, આની સાથે, આ રીતે જે છે એ જોડાણ બનતું જાય. જોડાણ બનતું જાય એટલે જે નવી શૃંખલા બની એ આ દિશામાં બને.
હવે અહીંયા જે છે એ 3નો છેડો હશે તો સામે કયો છેડો હશે? 5નો છેડો હશે. આ બાજુ જે છે જેમ જેમ જાય તેમ 5નો છેડો આવતો જાય તો આ બાજુનો સામેનો છેડો કયો હશે? 3નો છેડો. તો હંમેશા એક બાબત યાદ રાખવાની કે ડીએનએ નું સ્વયંજનન હંમેશા કઈ દિશામાં થાય? તો કે 5ના છેડાથી 3ના છેડા તરફ થાય. એટલે જે નવી શૃંખલા બને છે એનો 5નો છેડો પહેલા બને, પછી 3નો છેડો ક્રમશઃ બનતો જાય. બરાબર? તો દિશા ડીએનએના સ્વયંજનનની પરીક્ષામાં તમને પૂછે તો કઈ હોય? હંમેશા 5થી 3ના છેડા તરફ હોય. હવે સામેની શૃંખલામાં આવી જઈએ. હવે સામેની શૃંખલામાં જો 5નો છેડો હોય, બરાબર, અહીંયા તો 3નો છેડો આવે, 5નો છેડો તો આ બાજુ આવે. તો સામેની શૃંખલામાં ડીએનએના સ્વયંજનનની શરૂઆત કેવી રીતે થાય? તો કે ટુકડામય થાય. પહેલા આટલો ટુકડો બને. સમજો કે ડીએનએનો ચીપિયો, આ ચીપિયો આપણે આટલો ખોલ્યો છે પણ આખો તરત નથી ખુલી જતો, પહેલા થોડો ખુલે. સમજો કે અહીંયા સુધીનો ચીપિયો ખુલ્યો, બરાબર, પહેલો. તો અહીંયા તો જે છે એ ચાલુ થઈ ગયું 5-3ની દિશામાં ન્યુક્લિયોટાઇડ આવવાનું. હવે અહીંયા ક્યાંથી થશે? તો કે જ્યાં સુધી ખોલ્યો તો ચીપિયો ત્યાંથી શરૂ થશે. એટલે કે અહીંથી શરૂ થઈ અને નવી શૃંખલા બની. અહીંયા 1 2, બરાબર. વળી પાછો થોડોક વધારે ચીપિયો ખોલ્યો એટલે વળી નવી શૃંખલા બની. વળી થોડોક વધારે ચીપિયો ખોલ્યો એટલે વળી નવી શૃંખલા બની. વળી વધારે ખોલ્યો એટલે વળી નવી શૃંખલા બની. જેમ જેમ ચીપિયો જે છે એ ડીએનએ સ્વયંજનનનો ખુલતો જશે એમ આ બાજુ કન્ટિન્યુઅસ જે છે નવી શૃંખલા બનશે. પણ સામેના છેડે આ 5ની દિશા, 3ની દિશા, 5ની દિશા, 3ની દિશા. સામેના છેડે જે નવા ન્યુક્લિયોટાઇડ જોડાશે એ આ બાજુથી જોડાશે. કેમ કે હંમેશા ડીએનએ નું સ્વયંજનન કઈ દિશામાંથી થાય? 5-3ની દિશામાં. આ બાજુ ઉલટું ક્યારેય નહીં થાય. બરાબર? એટલે એક બાજુ જે છે એ જે શૃંખલા બનશે એ કેવી શૃંખલા બનશે? સતત શૃંખલા બનશે. અને બીજી બાજુ જે શૃંખલા બનશે એ કેવી બનશે? અસતત શૃંખલા. બરાબર? એમાં ટુકડા ટુકડા છે. આ જે ટુકડા છે એ ટુકડાને કહેવામાં આવે છે ઓકાઝાકી ટુકડાઓ. એને શું કહેવામાં આવે છે? ઓકાઝાકી ટુકડાઓ. હવે ઓકાઝાકી ટુકડાઓ જે છે એ જે ટુકડા બન્યા છે પછી આખું જ્યારે સ્વયંજનન પૂરું થશે પછી આ તો કન્ટિન્યુઅસ હશે પણ આ તો ટુકડામય હશે. તો એ ટુકડાઓને પાછા જોડવા પડશે. તો એ જે ટુકડાઓને જોડવા માટે જરૂર છે એ ઉત્સેચક જે છે એ લાઇગેજ ઉત્સેચક જરૂરી છે. લાઇગેજ ઉત્સેચક શું કરે છે? લિગેઝિસ જેને આપણે કહીએ એ જોડવાનું કામ કરે છે. એ ઓકાઝાકી ટુકડાઓ જે અસતત સંશ્લેષણ થયેલું છે એ બધા જ ટુકડાઓને જોડતા જાય અને જોડી નાખે એટલે પાછી ક્રમિક જે છે એ આખી એક શૃંખલા બની ગઈ. આ 5નો છેડો અને આ 3નો છેડો. બરાબર? જેમ આમાં હતી એમ. તો આ રીતે ડીએનએના સ્વયંજનનની પ્રક્રિયામાં અલગ અલગ ઉત્સેચકોની જરૂરિયાત પડે છે. એમાં ડીએનએ પોલિમરેઝ પણ આવી જાય, ગાયરેઝ અને હોલિકેઝ પણ આવી જાય અને છેલ્લે ઓકાઝાકી ટુકડાઓને જોડવા માટે જરૂરી ઉત્સેચક છે લાઇગેઝ પણ આવી જાય. બરાબર? તો આ રીતે જે છે એ ડીએનએના સ્વયંજનનની નિર્માણની પ્રક્રિયા જે છે એ થાય. ધીમે ધીમે કરતા બંને શૃંખલા છૂટી પડી જાય અને બંને બાજુએ એક એક નવી શૃંખલા આવી જાય. એટલે કે જે નવી શૃંખલા આવશે એ પણ આના જેવી જ હશે. જો અહીંયા એટી હતું, જીસી હતું તો એટી, જીસી, અહીંયા એટી હતું તો એટી આવી ગયું. બરાબર? આ ટીએ છે. બરાબર? એટલે આ રીતે કુંતલ થશે એટલે ભરી જશે. એ જ રીતે એટી, જીસી, સીજી સેમ પ્રક્રિયા સામે થશે. અહીંયા જે છે એ શું હતું? તો કે ટી હતું તો અહીંયા આવશે એ શું હશે? એ હશે. અહીંયા જે છે એ સી હતું તો સામે આવવા વાળો કયો હશે? જી હશે. તો એ જ પ્રક્રિયા જે છે એ સામેની શૃંખલામાં બનશે. એટલે બે જે નવી શૃંખલાઓ બનશે, બે નવા ડીએનએ બનશે એ કેવા હશે? પિતૃ ડીએનએની કોપી પેસ્ટ હશે. જેવું પિતૃ ડીએનએમાં જે ક્રમ હતો એ જ ક્રમ નવા ડીએનએમાં નિર્માણ થશે. બરાબર? તો આ રીતે એક ડીએનએમાંથી બે ડીએનએ જે છે એ બનવાની પ્રક્રિયા થાય. આ પ્રક્રિયા દરમિયાન એક વસ્તુ બહુ મહત્વની છે એ છે શક્તિ. આ પ્રક્રિયા કેવી છે? આ પ્રક્રિયા શક્તિગ્રાહી પ્રક્રિયા છે.
પ્રક્રિયા દરમિયાન આપણે શું કરીએ છીએ તો કે અણુઓને જોડીએ છીએ. અહીંયા એડેનાઇનને થાયમિન સાથે જોડ્યું, આ ગ્વાનિનને સાઇટોસિન સાથે જોડ્યું, વળી પાછા આ થાયમિન અને સાઇટોસિન બે ન્યુક્લિયોટાઇડ નહીં જોડવાના, તો બધી જગ્યાએ શું કરવાનું થાય છે? બંધો જોડવાના થાય છે. જ્યારે પણ આપણે નવા બંધો નિર્માણ કરવા હોય તો ત્યારે શેની જરૂર પડે? શક્તિ આપવી પડે. હવે મોટા ભાગે સજીવોમાં શક્તિનો સ્ત્રોત કયો હોય તો આપણે 11મા ધોરણમાં ભણી ગયા કે એટીપી જે છે એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એ શક્તિનો સ્ત્રોત તરીકે સજીવોમાં વર્તે છે કે એના ટ્રાઇફોસ્ફેટમાંના જે 3 ફોસ્ફેટ સમૂહો છે, બરાબર, એમાંથી એ 2 ફોસ્ફેટ સમૂહને દૂર કરે અને એ બંધમાં જે શક્તિ સંગ્રહ પામેલી હોય એ પ્રક્રિયામાં આપે. અહીંયા શક્તિનો સ્ત્રોત કોણ બનશે તો કે ડીઓક્સી રિબો ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ. જેમ એટીપીમાં ટ્રાઇફોસ્ફેટ છે એમ ડીઓક્સી રિબો ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટમાં પણ 3 ફોસ્ફેટ છે. ડીઓક્સી રિબો ન્યુક્લિયોસાઇડ શું છે તો કે આપણે જે છે એ ખબર છે બધાને. ન્યુક્લિયોસાઇડમાં શું હોય તો કે એક પેન્ટોઝ શર્કરા હોય અને એક નાઇટ્રોજન બેઝ હોય, બરાબર. હવે શું કીધું છે તો કે અહીંયા કાર્બન છે, અહીંયા શું કીધું છે કે ટ્રાઇફોસ્ફેટ છે એટલે કે PO4 અને PO4 ત્રણ ફોસ્ફેટના અણુઓ જે છે એ જોડાયેલા છે એટલે એ થઈ જશે ડીઓક્સી રિબો ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ. હવે આ ડીઓક્સી રિબો ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ બંને પ્રકારે કામ કરે છે. એક તો શક્તિના સ્ત્રોત તરીકે પણ કામ કરે છે અને પ્રક્રિયાર્થી તરીકે પણ કામ કરે છે. પ્રક્રિયાથી કેવી રીતે તો કે ઉદાહરણ તરીકે અહીંયા એડેનાઇન છે તો સામે જોડવા માટે કયા નાઇટ્રોજન બેઝ વાળો ન્યુક્લિયોટાઇડ જોઈશે તો કે થાયામિન ધરાવતો ન્યુક્લિયોસાઇડ જોશે. તો થાયામિન ધરાવતો ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ હશે એ ટ્રાઇફોસ્ફેટના 2 ફોસ્ફેટ અણુઓ છૂટા પડી જશે એટલે એમાંથી જે શક્તિ મુક્ત થશે એ શક્તિ એડેનાઇનને થાયામિન સાથે જોડી દેશે. આ અણુને જે છે એ આ સામેના અણુ સાથે જોડશે. એવી જ રીતે અહીંયા સાઇટોસિન ધરાવતો ડીઓક્સી રિબો ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ હશે એ 2 ફોસ્ફેટ દૂર કરશે અને શક્તિનો ઉપયોગ કરી અને સામે જોડાઈ જશે. ત્રીજો એ રીતે આવશે, પોતાના બંને ફોસ્ફેટ દૂર કરશે અને જે છે એ બંધને જોડવામાં ઉપયોગ લેશે. તો પોતે જ શક્તિ મુક્ત કરે છે અને પોતે જ પ્રક્રિયાર્થી તરીકે વર્તે છે. દરેક વખતે એક ન્યુક્લિયોટાઇડ જે આપણે ન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ જોડાય તો કહીએ સાઇડ ટ્રાઇફોસ્ફેટ છે, 3 ફોસ્ફેટ છે એટલે ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ કહીએ. ડાયફોસ્ફેટ છે 2 ફોસ્ફેટના અણુને દૂર કરે, ન્યુક્લિયોટાઇડ બની જાય, શક્તિનો ઉપયોગ કરી અને જોડાઈ જાય. એ જ રીતે બીજો આવે, ત્રીજો આવે. ક્રમિક જે છે એ ન્યુક્લિયોસાઇડ જે છે ટ્રાઇફોસ્ફેટ અણુઓ જે છે એ આવતા જાય, 2 ફોસ્ફેટ દૂર કરતા જાય, શક્તિનો ઉપયોગ કરી અને જોડાતા જાય. તો આ રીતે આ પ્રક્રિયા દરમિયાન શક્તિનો જે પ્રશ્ન છે એ પણ સોલ્વ થઈ જાય અને પ્રક્રિયાર્થી અણુઓ તરીકે પોતે જ જે છે એ કામ કરે છે એટલે પ્રક્રિયા પણ ખૂબ જ ઝડપથી જે છે એ આગળ વધે. હવે આ જે પ્રક્રિયા જે છે એની ઝડપ ઘણી બધી વધારે જે છે એ જોવા મળે છે. લગભગ ઇસ્ચેરેસિયા કોલાઈમાં વૈજ્ઞાનિકોએ જે છે એ સંશોધન કર્યું તો લગભગ 2000 બેઝ પેર પર સેકન્ડ જે છે એ બની જાય છે, બરાબર. 2000 જોડીઓ જે છે 1 સેકન્ડમાં જે છે એ ઇસ્ચેરેસિયા કોલાઈમાં જે છે એ બની જાય છે. કારણ કે આપણે જે છે એ કીધું હતું કે ઇસ્ચેરેસિયા કોલાઈમાં 18 થી 20 મિનિટમાં ડીએનએનો નવો કોષ બની જાય છે, કોષ વિભાજન થઈ જાય છે, ડીએનએનું સ્વયંજનન થઈ જાય છે, બરાબર. હવે ટોટલ સંખ્યા કેટલી છે? 4.6 × 10⁶, બરાબર, બેઝ પેર્સની ઇસ્ચેરેસિયા કોલાઈમાં. તો એની ગણતરી કરીએ તો તરત આપણને ધ્યાનમાં આવે કે ભાઈ ઇસ્ચેરેસિયા કોલાઈમાં જે છે એ 2000 બેઝ પેર્સ જોડીઓ 1 સેકન્ડમાં જે છે એ બની જાય છે. તો પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થાય છે કારણ કે પ્રક્રિયામાં ડીએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક છે જે પ્રક્રિયાને ખૂબ ઝડપથી આગળ વધારે છે, બરાબર. તો આ વાત થઈ ડીએનએના સ્વયંજનનની પ્રક્રિયા. હવે ડીએનએના સ્વયંજનનની પ્રક્રિયા ગમે ત્યાંથી થતી નથી, એના માટેની ચોક્કસ જગ્યા હોય, એ જગ્યાને કહેવામાં આવે છે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન. દરેક ડીએનએમાં ચોક્કસ એક સ્થાન હોય, જગ્યા હોય, એક ક્રમ હોય કે જે સ્વયંજનનના ઉત્પત્તિ સ્થાન તરીકે વર્તે, જ્યાં ડીએનએ પોલિમરેઝ આવીને જોડાય અને પ્રક્રિયાને આગળ વધારે.
તો આવું ડીએનએનું સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન હોવું જરૂરી છે. કેટલાક ડીએનએમાં જો આવું સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન જો ન હોય તો આપણે વાહક ડીએનએમાંથી એને મેળવવું પડે. આપણે બાયોટેકનોલોજીનો આગળ પાઠ ભણશું તો ત્યારે વાહક ડીએનએ શું છે, સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન શું છે, એને આપણે બીજામાંથી કેવી રીતે મેળવી શકીએ એ બધી ચર્ચા આપણે ત્યારે કરશું. બરાબર, અત્યારે ખાલી એટલું યાદ રાખો કે ડીએનએના સ્વયંજનનની પ્રક્રિયામાં સ્વયંજનનનું ઉત્પત્તિ સ્થાન હોવું જોઈએ અને એ સ્થાન જો ન હોય તો વાહક અણુમાંથી એને મેળવી અને આપણે જે છે એ પોલિમરાઇઝેશનની પ્રક્રિયા ચાલુ કરી શકીએ છીએ, સ્વયંજનનની પ્રક્રિયા ચાલુ કરી શકીએ છીએ. બરાબર, તો આ રીતે ડીએનએના સ્વયંજનનની સંપૂર્ણ પ્રક્રિયા જે છે એ આગળ વધી અને બંને શૃંખલાઓ નવી બને. નવી શૃંખલાઓમાં એક પિતૃની શૃંખલા હોય અને જે નવી બને છે એ નવી શૃંખલા છે. એટલે આ પ્રક્રિયાને આપણે અર્ધ રૂઢિગત પ્રણાલી કહીએ છીએ. સામે એક પિતૃની શૃંખલા છે, બીજી બને છે એ નવી શૃંખલા છે. તો આ પ્રક્રિયાને અર્ધ રૂઢિગત પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. આ ડીએનએના સ્વયંજનનની સંપૂર્ણ પ્રક્રિયાને આપણે આ રીતે જે છે એ સમજી શકીએ છીએ. બરાબર, બીજું કે ડીએનએના સ્વયંજનનની પ્રક્રિયા દરમિયાન સમજો કે કોઈ ભૂલ થાય, દાખલા તરીકે એડેનાઇનની સામે થાયમિન આવવો જોઈએ, એ થાયમિન ન આવે, કોઈ પણ ગરબડસર ખાલી જગ્યા રહીએ એના જગ્યાએ બીજો કોઈ અણુ આવી જાય, આવી જો કોઈ સમસ્યા થાય તો એને કહેવામાં આવે છે વિકૃતિ અથવા તો મ્યુટેશન. બરાબર, આ પ્રક્રિયા વિશે આપણે આગળના પાઠમાં મેં તમને સામાન્ય માહિતી આપી હતી કે ભાઈ વિકૃતિ એટલે શું, તો કે ડીએનએના ક્રમમાં કોઈ બદલાવ આવો. તો બદલાવ શું કામ આવે છે એ હવે તમે સમજો અહીંયા કે જ્યારે ડીએનએનું સ્વયંજનન થતું હોય, નવા કોષો જ્યારે નવા અણુઓ ડીએનએના બનતા હોય ત્યારે કોઈ પણ કારણસર જો ગરબડ ઊભી થાય તો અહીંયા જે ક્રમ આવવો જોઈએ TCAG, સમજો કે આ એ જે છે એ ખવાઈ ગયો, ન આવ્યો તો ક્રમ બદલાઈ ગયો, TC થઈ ગયો. બરાબર, TCAT હતું એના બદલે TC થઈ ગયું. તો આ ક્રમના બદલાવની પ્રક્રિયાને કહેવામાં આવે છે વિકૃતિ અથવા તો મ્યુટેશન. બરાબર, પોઈન્ટ મ્યુટેશન અથવા તો અન્ય મ્યુટેશન, ફ્રેમ શિફ્ટ કે વગેરે. તો એ બધા મ્યુટેશનની પ્રક્રિયા આવી બધી ગરબડોના કારણે થાય અને એના લીધે કેટલાક રોગો પણ થતા જોવા મળે છે. બરાબર, એ આપણે આગળના પાઠમાં જોયું. તો આ રીતે વિકૃતિ પણ જે છે એટલી જ જે છે આ પ્રક્રિયામાં જે છે એ ધ્યાનમાં રાખવાની બાબત છે કે નોર્મલી ડીએનએના સ્વયંજનનમાં કાંઈ ગરબડ થતી નથી, પણ ક્યારેક આવી જો ગરબડ થાય તો જે પ્રક્રિયા થાય એને કહેવામાં આવે છે વિકૃતિ અથવા તો મ્યુટેશન. બરાબર, બીજું કે ડીએનએના સ્વયંજનનની જે આખી પ્રક્રિયા છે, આપણે કીધું કે ભાઈ અહીંથી જે છે 0 થી શરૂ કરીએ, કાપણી થાય અને બંને શૃંખલાઓ છૂટી પડે, નવી શૃંખલા બનતી જાય. એક બાજુ 5-3ની દિશામાં સતત બને, બીજી બાજુ 5-3ની દિશામાં અસતત ટુકડામય જે છે એ નિર્માણ થાય, બધા ટુકડા લાઇગેજ ઉત્સેચકની મદદથી જોડાઈ જાય, આખી શૃંખલા છૂટી પડે. આ પ્રક્રિયા આપણે સામાન્ય બાબતો જોઈ લીધી, પણ આખી પ્રક્રિયા જે છે એ સમજવી શક્ય નથી. બરાબર, કારણ કે મનુષ્યનું ડીએનએમાં કેટલા બેઝ પેર છે આપણે કીધું હતું કે જો દ્વિકીય ડીએનએની વાત કરીએ તો 6.6 × 10⁹ ડીએનએ છે. ઇસ્ચેરેસિયા કોલાઇડમાં 4.6 × 10⁶ ડીએનએ બેઝ પેર છે. બરાબર, ન્યુક્લિયોટાઇડની જોડીઓ. હવે આટલા બધા ડીએનએનો ક્રમ, એનું જોડાણ, એ પ્રક્રિયા, એ બધું સમજવું એટલું સહેલું નથી, થોડુંક મુશ્કેલ છે. એટલે આખી પ્રક્રિયાને જે છે એ આપણે ઇન જનરલ ગાઈડન્સથી જે છે એ સમજી શકીએ છીએ. બધાય ડીએનએનું સ્વયંજનન જ્યારે થતું હોય તો ત્યારે એ બધી જ પ્રક્રિયાઓને આપણે સમજી શકતા નથી, એટલી બધી રીતે એનો ક્રમ સમજી શકતા નથી. પણ ઇન જનરલ પ્રક્રિયાને આપણે જે છે એ સમજી લઈએ તો ડીએનએના સ્વયંજનનને જે છે એ આપણે સમજી શકીએ છીએ. બરાબર, તો આ વાત આપણે થઈ ડીએનએના સ્વયંજનનની. આગળના લેક્ચરમાં આપણે ડીએનએમાંથી જે આરએનએ બને છે એટલે કે પ્રત્યાંકનની ક્રિયા, એ પ્રક્રિયા વિશે જે છે એ આપણે આગળ અભ્યાસ કરશું. બરાબર.